Hello students, now we move on to our next lesson in EVS lesson number 16. It's on page number 105. Okay, so everyone open 105 page. It's lesson number 16. The name of the lesson is My House. Okay, now let's see what is there in our lesson. So I will read it. You have to put your finger what I read. Now my name is Nasim. I live in Srinagar. So here a boy named નાસિમ. ઓકે, એનું નામ શું છે? બોયનું નામ નાસિમ છે. એ ક્યાં રહે છે? શ્રીનગર, કાશ્મીર. ઓકે, નાઉ લેટ્સ સી. સિન્સ યસ્ટરડે ધેર ઇઝ અ લોટ ઓફ એક્ટિવિટી ઇન અવર સ્કૂલ. સો નાસિમ સેડ ધેટ કાલ સુધી અમારી સ્કૂલની અંદર ઘણી બધી એક્ટિવિટી થઈ છે. નાઉ ઇટ વિલ ગો ઓન ફોર અ વીક. અને આ એક્ટિવિટી એક અઠવાડિયા સુધી ચાલશે. નાઉ ડુ યુ નો વાય ધેર ઇઝ અ કેમ્પ being held in our school. સો આ નાસિમની સ્કૂલની અંદર એક કેમ્પ થવાનો છે. નાવ ચિલ્ડ્રન હેવ કમ ફ્રોમ મેની પ્લેસીસ ફોર ધ કેમ્પ. અને ઘણી બધી પ્લેસીસ પરથી અહીંયા કાશ્મીરની અંદર નાસિમની સ્કૂલની અંદર ઘણા બધા ચિલ્ડ્રન ભેગા થવાના છે. ટેન્ટ્સ હેવ બીન સેટ અપ ઇન ધ ગ્રાઉન્ડ ફોર એવરીવન ટુ સ્ટે. ઓકે, ને આ જેટલા પણ પ્લેસ પરથી જેટલા પણ સ્ટુડન્ટ્સ આવવાના છે કેમ્પ માટે, એ બધા જ સ્ટુડન્ટ્સના રહેવા માટે શું ફેસિલિટી અવેલેબલ કરવામાં આવી છે? તો ટેન્ટ બનાવવામાં આવી છે. ઓકે, વી કેન સી હિયર. સો ડિફરન્ટ ટેન્ટ્સ આર provided for the all children to stay. Now see next paragraph. We have decorated the school beautifully. Okay, હવે આ નાસિર અને એમની સાથે જે સ્ટુડન્ટ્સ છે એવું પોતાની સ્કૂલને બ્યુટિફુલી ડેકોરેટ કરી રહ્યા છે. Some children have used pieces of cloth to make streamers for the doors. Now some have made posters using almond shells, while others have made rangoli using dry leaves and sawdust. Now બધા જ ચિલ્ડ્રન પોતપોતાના ક્લાસરૂમને બ્યુટિફુલી ડેકોરેટ કરવામાં લાગી ગયા છે. કેટલાકે ક્લોથ્સથી એને શણગાર્યું છે, કેટલાકે આલ્મન્ડ શેલથી શણગાર્યું છે, કેટલાકે રંગોલી બનાવી છે. ઓકે, સો ડિફરન્ટ જે સ્ટુડન્ટ્સ છે એમણે પોતાના ક્લાસરૂમને ડિફરન્ટલી ડેકોરેટ કર્યું છે. ઓકે, અને વાય બિકોઝ આવતીકાલથી એમના જે નાસિમ છે એમની સ્કૂલમાં આવતીકાલથી શું થવાનું છે? કેમ્પ થવાનો છે. અને જુદી જુદી જગ્યાઓ પરથી, જુદી જુદી પ્લેસીસ પરથી બહુ બધા સ્ટુડન્ટ્સ આવવાના છે. ઓકે, કેમ્પ કરવા માટે. સો એમણે પોતાની સ્કૂલને બ્યુટિફુલી ડેકોરેટ કરી છે. ઓકે, આપણી સ્કૂલમાં પણ કંઈક ફંક્શન હોય તો આપણે પણ આપણા સ્કૂલને, ક્લાસને એકદમ ડેકોરેટ કરીએ ને, જસ્ટ લાઈક ધેટ. ઓકે, નાવ ટર્ન યોર પેજ. It's on 106. Now today is the first day of the camp. Now હવે નાસિરના સ્કૂલની અંદર કેમ્પ સ્ટાર્ટ થઈ ગયો છે. એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધેર કેમ્પ. નાવ વી આર વેરી હેપી. ઓલ ધ ચિલ્ડ્રન્સ વર હેપી. ઇન ધ મોર્નિંગ વી ઓલ ગોટ ટુગેધર એન્ડ સેટ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ ઇન અ સર્કલ. હવે બધા જ સ્ટુડન્ટ્સ ભેગા થઈ ગયા. ઇવનિંગનો ટાઈમ છે. ઓકે, અને બધા સર્કલમાં બેસી ગયા. Each of us introduced ourselves and spoke about where we came from and what we like to eat. નાવ બધા જ સ્ટુડન્ટ્સ હવે પોતપોતાના વિશે ઇન્ટ્રોડક્શન આપવા લાગે છે. ઓકે, કે એઓ ક્યાંથી આવે છે, એમને ખાવામાં શું ભાવે છે. ઓકે, ઓલ ધીસ ઇન્ફોર્મેશન. નાવ ચિલ્ડ્રન બ્રોટ પિક્ચર્સ ઓફ ધેર ફેમિલીઝ એન્ડ ધેર હાઉસીસ. નાવ એવરીવન સ્પોક અબાઉટ ધેર હોમ્સ. હવે બધા પોતપોતાના ફેમિલીનું પિક્ચર પોતાની સાથે લાવ્યા છે અને પોતાનું હાઉસીસ જે છે, પોતાના એરિયામાં કેવા હાઉસીસ છે એનું પિક્ચર્સ લાવ્યા છે. ઓકે, તો એના વિશે એવો ડિસ્કસ કરવા માટે લાગે છે. નાવ એવરીવન સ્પોક અબાઉટ ધેર હોમ. નાવ ભૂપેન્સ ગ્રુપ વોઝ ધ ફર્સ્ટ ટુ ટોક. હવે સૌથી પહેલાં કોણે બોલવાનું છે? ભૂપેનના ગ્રુપે. ઓકે, નાવ લેટ્સ સી વોટ દે ટોક. નાવ ભૂપેન ઇન્ટ્રોડ્યુસ્ડ હિમસેલ્ફ એન્ડ સેડ. હવે ભૂપેન પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે એટ ફર્સ્ટ અને પછી બોલવાનું સ્ટાર્ટ કરે છે. વોટ કેર્સ હેઝ ટુ બી ટેકન બાય ધોઝ who are living in house made up of bamboo or wood. ઓકે, હવે ભૂપેન શું કહે છે કે જે બેમ્બુ કે જે લાકડાના ઘરોમાં રહે છે એમણે કઈ કઈ કેર લેવું પડે છે, ભૂપેન પૂછે છે. ઓકે, સો વિચ ટાઈપ ઓફ કેર હેઝ ટુ બી ટેકન?
સો એમના ઘરની અંદર આપણે ફાયર ઓપનમાં સળગાવી નહીં શકીએ. ઓકે, સો ડેટ હેઝ ટુ બી ટેકન કેર ઓફ. દેન બીજું શું આપણે ટેક કેર કરવું પડે કે બહુ હેવી ફર્નિચર વી કેન નોટ કેરી ઇન દેટ ટાઈપ ઓફ હાઉસ. ઇન વુડન હાઉસ, વુડન જે હાઉસ હોય આવા હાઉસની અંદર આપણે બહુ હેવી ફર્નિચર રાખી શકીએ નહીં. સો એન્ડ લેડરનો આપણે યુઝ કરવું પડે. ઓકે, એની અંદર એન્ટર થવા માટે. સો ધીસ ટાઈપ ઓફ સમ સેફ્ટી મેઝર્સ to live in these types of house made of which are made up of wood or bamboo. જે બેમ્બુ એટલે કે વાંસમાંથી બનેલા હોય કે લાકડામાંથી બનેલા હોય તો આપણે આવી બધી થોડી કાળજી લેવી પડે. ઓકે, નાઉ લેટ્સ સી વોટ ભૂપેન ટોક્સ. Now see here. Now I have come from Molan village in Assam. Okay, so Assam is northeast Indian state. ઓકે, આપણા ઇન્ડિયાનું નોર્થ ઇસ્ટ સાઈડમાં આવેલું એક સ્ટેટ છે. અને આ જે ભૂપેન છે ક્યાંથી આવ્યા છે? એવો આસામમાંથી આવ્યા છે. ઇટ રેન્સ હેવીલી ઇન અવર પ્લેસ. ઓકે, સો હી ટોક્સ અબાઉટ ધેર પ્લેસ. એમનું જે પ્લેસ છે એમના વિશે કંઈક વાત કરે છે. તો એવું આસામમાંથી આવ્યા છે. એમનું વિલેજનું નામ છે મોલન વિલેજ. એમના આસામની અંદર બહુ હેવી રેનફોલ થાય છે. હેન્સ અવર હાઉસીસ આર મેડ ઓલમોસ્ટ 10 to 12 feet above ધ ગ્રાઉન્ડ. હેવી રેનફોલના કારણે એમનું જે હાઉસીસ છે એ ગ્રાઉન્ડ લેવલથી 10 to 12 feet હાઈટ પર બાંધવું પડે. ઓકે, એઝ વી કેન સી ઇન ધીસ પિક્ચર. આ પિક્ચરની અંદર આપણે જોઈ શકીએ છીએ. ઓકે, ગ્રાઉન્ડથી થોડું ઉપર બાંધવામાં આવે. સો ધીસ ટાઈપ ઓફ હાઉસીસ in Assam we can see because of heavy rainfall. Okay, now they are made on strong bamboo pillars instead of our houses are also made of wood. ઓકે, તો લાકડા અને બેમ્બુ એટલે કે વાંસના બનેલા ઘર હોય અને સ્ટ્રોંગ પિલર ઉપર એવો ઊભેલા હોય. ઓકે, એમના રૂફ્સ કેવા આવે? હાઉસ રૂફ, સ્લોપિંગ હાઉસીસ રૂફ. વાય ટુ ગેટ ડાઉન ઓલ ધ સ્નો એન્ડ રેનફોલ વોટર. બધું વોટર નીચે વહી જાય એટલા માટે એવો કેવું રૂફ હોય, એમના સ્લોપિંગ રૂફ્સ રાખવામાં આવેલા હોય. ઓકે, સો આસામની અંદર કે જ્યાં જે કોઈ પણ રિજન એવા હોય કે જે હેવી રેનફોલ હોય અથવા તો હેવી સ્નોફોલ થતો હોય ત્યાં રૂફ્સ કેવા રાખવામાં આવે? સ્લોપિંગ રૂફ. ઓકે, કે જેનાથી શું થશે તો બધું જે વોટર છે એ ઇઝીલી નીચે પડી જાય. ઓકે, સો રેન વોટર એ ભેગું નહીં થાય અને બધું નીચે પડી જાય. તો એટલા માટે એમણે આવા સ્લોપિંગ રૂફ્સ રાખવું પડે. ઓકે, નાઉ લેટ્સ સી સમ ક્વેશ્ચન્સ ગિવન હિયર. Now why are houses made on bamboo pillars when ભૂપેન live? કે જ્યાં ભૂપેન રહે છે ત્યાં આવા બેમ્બો પિલરના હાઉસીસ કેમ છે? સો ભૂપેન live in Assam. It rains very heavily in Assam. ભૂપેન ક્યાં રહે છે? આસામમાં. અને આસામમાં બહુ જ હેવી રેનફોલ થાય છે. આપણું ઈસ્ટ ઇન્ડિયા જે છે, નોર્ધન ઈસ્ટ પાર્ટ ઓફ અવર ઇન્ડિયા ગેટ હેવી રેનફોલ. આપણા ઇન્ડિયાના નોર્થ ઈસ્ટ પાર્ટની અંદર વર્લ્ડનો હેવીએસ્ટ રેનફોલ થાય. ઓકે, ચેરાપુંજી ઇઝ ધ પ્લેસ વેર વર્લ્ડ્સ હેવીએસ્ટ રેનફોલ ગેટ. ઓકે, તો ત્યાં સૌથી વધારેમાં વધારે રેનફોલ થાય. તો એવો આપણો નોર્થ ઈસ્ટ ઇન્ડિયન પાર્ટ છે. અને આસામ પણ ક્યાં આવેલું છે? નોર્થ ઈસ્ટ ઇન્ડિયાની અંદર આવેલું છે. ઓકે, તો અહીંયા પણ હેવી રેનફોલ થાય. શું થશે? એમનું બેમ્બુ ઉપર કેમ રાખવામાં આવેલું હોય? તો ત્યાં સૌથી વધારે વરસાદ પડે. સો હાઉસીસ આર કન્સ્ટ્રક્ટેડ ઓન બામ્બુ પિલર્સ. અને એટલા માટે હાઉસીસ શેના ઉપર રાખવામાં આવેલા હોય? બેમ્બુ પિલર્સ, કે જેથી અંદર પાણી ભરાઈ ન જાય. ઓકે, નાવ ટર્ન યોર પેજ. It's on page number 107. Now what kind of roofs do Bhupen's house have? Why are they? તો ભૂપેનનું ઘર કેવા પ્રકારનું, એમનું રૂફ્સ કેવા પ્રકારની હોય? એક તો બામ્બુ પિલર્સનું બનેલું હોય. ઓકે, અને રૂફ્સ કેવા હોય? એઝ આઈ સેડ યુ ડેટ ધ રૂફ ઓફ ધીસ હાઉસીસ આર સ્લોપિંગ રૂફ. ઓકે, નાવ લેટ્સ સી વોટ ઇઝ ધેટ. નાવ ભૂપેન live in Assam. It rains very heavily in Assam, so houses are constructed with sloping roof so that rainwater does not collect. ઓકે, તો રેન વોટર ભરાઈ નહીં જાય. ઓકે, તો આપણું જેવું જે આપણું રૂફ્સ છે, ઓકે, ધાબુ આપણું જે છે એવું જો ધાબુ એવો બનાવવામાં આવે, એવા જો રૂફ્સ ત્યાં બનાવવામાં આવે તો બધું જે રેન વોટર છે એ કલેક્ટ થઈ જાય.
ઓકે, એન્ડ ફ્લો નહીં થાય, સો દેટ એમનું હાઉસ 2-3 વર્ષમાં તૂટી જાય. ઓકે, હેવી રેઇનફોલના કારણે. તો આવા જે એરિયાઝ છે કે જ્યાં હેવી રેઇનફોલ થાય ત્યાં એના રૂફ્સ કેવા રાખવામાં આવે? સ્લોપિંગ રૂફ્સ, એટલે કે ધડતા છાપરા રાખવામાં આવે. ઓકે, now let's see next question. How does one enters this house? આવા હાઉસની અંદર કેવી રીતના એન્ટર થાય? So houses are constructed on bamboo pillars in Assam. To enter this houses a wooden ladder is used. શું યુઝ કરવામાં આવે? વુડન લેડર. આપણે આગળ જોઈ ગયા, as we can see in this picture. Okay, so wooden ladder is used to enter in these types of house, and houses roofs are made by sloping. Okay, કેવી રીતના બનાવવામાં આવેલા હોય છે હાઉસીસના રૂફ? ઇટ્સ મેડ of sloping roofs. Okay, so that the water cannot collect. Now let's see, discuss. Now at night the ladder is removed from Bhupen's house. Can you tell why? ઓકે, આ જે ભૂપેનનું હાઉસ છે જેની અંદર વુડન લેડર એન્ટર થવા માટે યુઝ કરવામાં આવે, એ લેડરને રાત્રે ખસેડી લેવામાં આવે. ઓકે, સો કેન યુ ટેલ મી વાય લેડર ઇઝ રિમૂવડ એટ નાઇટ? કેમ રિમૂવ કરી લેવામાં આવે લેડર? ઓકે, લેટ્સ સી. ધેર ઇઝ અ ફિયર ઓફ ઇન્સેક્ટ્સ એન્ડ પ્રેડિટરી એનિમલ્સ. ઓકે, તો આવા જે જગ્યા છે કે જ્યાં હેવી રેઇનફોલ થાય, તો એવી જગ્યા ઉપર કોઈ પણ ઇન્સેક્ટ્સ એટલે કોઈક સરીસૃપ અથવા તો કોઈ જનાવર ઘરમાં એન્ટર થઈ જાય, અથવા તો કોઈ બીજું પ્રેડિટરી એટલે કે જે ઘૂસણખોર એનિમલ હોય એ એન્ટર નહીં થાય ઘરમાં. એટલા માટે આ જે લેડર હોય એ નાઇટના સમયે એને રિમૂવ કરી લેવામાં આવે, સો દેટ દે હેવ નોટ ફિયર ઓફ એન્ટરિંગ એની પ્રેડિટરી એનિમલ ઓર એની ઇન્સેક્ટ્સ. Okay, so the ladder has to be removed at night. Now this question we have to remove. Now let's see the next. Now it was Chameli's turn, she said. Now હવે ભૂપેનનું જે ગ્રુપ હતું એમનું ટોક્સ ઓવર થઈ ગયું. હવે કોની વારી છે? ચમેલીઝ ગ્રુપની વારી છે. Now let's see what she said about their area. Now I have come from Manali. Okay, Manali is a small town hill station. It is situated in North India in Himachal Pradesh. Okay, state is Himachal Pradesh. This is Manali hill station situated in Himachal Pradesh in North India. Okay, so I have come from Manali, which is a hilly area. At our place it rains heavily and snow as well. ઓકે, તો મનાલી જે નોર્થ ઇન્ડિયા હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે ત્યાં હેવી સ્નોફોલ થાય એઝ વેલ એઝ હેવી રેનફોલ પણ રિસીવ થાય. ઓકે, નાવ when it is very cold we like to sit in the sun. Our houses are made of stone or wood. તો જ્યારે બહુ વધારે કોલ્ડ હોય, ઠંડી હોય, સ્નોફોલ થાય, ઓકે, ત્યારે એક્ઝિઝિવ કોલ્ડ એમને એક્સપિરિયન્સ કરવું પડે, તો ત્યારે એવો બહાર બેસીને સનલાઇટ લે. અને એમનું હાઉસીસ મોસ્ટલી શેના બનેલા હોય? સ્ટોન્સ, પથ્થરના અથવા તો વુડન બનેલા હોય. ઓકે, નાવ just like this. Okay, wooden houses slope, their roofs are also sloping. એમનું રૂફ પણ કેવું બનાવવામાં આવેલું હોય છે? સ્લોપિંગ રૂફ, so that snow and water cannot collect and easily flow. ઓકે, તો ઇઝીલી ફ્લોઈંગ થઈ જાય એટલા માટે આવું રૂફ બનાવેલું હોય છે, સ્લોપિંગ રૂફ. ઓકે, નાવ ટર્ન યોર પેજ. ઇટ્સ on 108. Now in which area is Chameli's house? So Chameli's house is in Manali, which is hilly area. It is situated in Himachal Pradesh in northern India. Okay, northern part of India. Now what are the similarities in roofs of Chameli's and Bhupen's house? ચમેલી અને ભૂપેનનું જે હાઉસ હતું એના રૂફની અંદર શું સિમિલારિટી છે? બંનેના રૂફ્સ કેવા છે? સ્લોપિંગ રૂફ. ઓકે, સો ધ રૂફ ઓફ ચમેલીઝ એન્ડ ભૂપેન્સ હાઉસ આર સ્લોપિંગ.
નાવ હાઉ ડુ રૂફ્સ હેલ્પ ઇન ધેર એરિયા. આ બંનેના એરિયામાં રૂફ શું હેલ્પ કરે? રૂફ એટલે કે એમની છત. ઓકે, આપણે સ્લોપિંગ રૂફ જોઈ ગયા ને, ધરતી છત, એ શું હેલ્પ કરશે? સો ધ સ્લોપિંગ રૂફ ફ્લોસ ડાઉન રેન વોટર એઝ વેલ એઝ સ્નો ક્વિકલી. તો જે આવા સ્લોપિંગ રૂફ બનાવવામાં આવે એને કારણે જે રેન વોટર છે એ ઝડપથી ફ્લો ડાઉન થઈ જાય, એટલે કે નીચે પડી જાય, અને સ્નો પણ ક્વિકલી નીચે પડી શકે. એટલા માટે એવો કેવા રૂફ રાખે? સ્લોપિંગ રૂફ બનાવવામાં આવે. ઓકે, નાવ ડિસ્કસ વોટ આર ધ બેનિફિટ ટુ લીવ ઇન પક્કા હાઉસીસ. ઓકે, જસ્ટ લાઇક અસ. સો આપણા જે પક્કા હાઉસીસ છે એની અંદર રહેવાનું આપણને કેવા બેનિફિટ્સ હોય? સો પક્કા હાઉસીસ પ્રોટેક્ટ્સ અસ ફ્રોમ હીટ, કોલ્ડ એન્ડ રેઇન. Then do not have fear of robbery, insects or predatory animal. Our life and property is protected when we live in a pakka houses. Okay, so these are the benefits to live in pakka houses. ઓકે, તો આપણને આ જે પક્કા હાઉસીસ છે એ હીટ, કોલ્ડ એન્ડ રેઇનથી આપણને બચાવે. પછી આપણને જે પક્કા હાઉસીસ છે એની અંદર કોઈ પ્રેડિટરી એનિમલ આવી નહીં શકે, અથવા તો કોઈ રોબરી પણ નહીં થઈ શકે, ઇઝીલી રોબરી થઈ શકે નહીં. ઓકે, અને એ આપણને રોબરીથી પણ બચાવે, ત્યાર પછી કોઈ પ્રેડિટરી એનિમલથી પણ બચાવે, અને પ્રોપર્ટી એન્ડ આપણી લાઈફને સિક્યોર રાખે. સો ધીઝ આર ધ બેનિફિટ્સ. નાવ Mitali and Anuj said. Now it is turn of Mitali and Anuj's group. Now Mitali and Anuj have come from Rajkot. Rajkot means in which state? કયું સ્ટેટ? રાજકોટ કયા સ્ટેટમાં આવેલું છે? વેરી નાઇસ, ઇટ ઇઝ ગુજરાત. ઇન વિચ વી લીવ, કે જેમાં આપણે રહીએ. ઓકે, આપણું સ્ટેટ આવ્યું હવે ગુજરાત. ઓકે, સો મિતાલી એન્ડ અનુજ કેમ ફ્રોમ ગુજરાત ઇન રાજકોટ સિટી. They showed a picture of Rajkot to everyone. In one picture, seeing very high buildings, Bhupen said, "Oh, such tall houses! How do you climb up?" ઓકે, સો આ જે રાજકોટ સિટી છે એની અંદર ઘણી બધી મલ્ટી સ્ટોર્ડ બિલ્ડિંગ પણ જોવા મળે છે. ઓકે, સો ભૂપેન સેડ, વાવ, ઇટ ઇઝ અ મલ્ટી સ્ટોર્ડ બિલ્ડિંગ. હાઉ, તમે એની ઉપર કેવી રીતના ચડો? સો વોટ કેન વી યુઝ ટુ ક્લાઇમ્બ ઇન મલ્ટી સ્ટોર્ડ બિલ્ડિંગ? સો ઉપર જવું હોય તો આપણે શું યુઝ કરીએ? લિફ્ટ. ઓકે, ઓર સ્ટેરકેઝ. ઓકે, દાદર અથવા તો લિફ્ટનો યુઝ કરીએ આપણે ઉપર જવા માટે. સો these are the facilities in multi-stored building. So these types of houses are seen in different cities of Gujarat. Okay, now we'll stop here and next pages we'll discuss later. Okay students, hope you understand. Stay home, stay safe.